તો હવે પરમાણુય દળ શોધવાનું છે, તો એના માટે મોલર દળની અલગ ફોર્મ્યુલા છે. આપણે જે પહેલા મેં સ્ટાર્ટિંગમાં મોલાલિટી શીખવાડી હતી ત્યારે મોલર દળની અહીંયા ફોર્મ્યુલા લખાઈ હતી. ઓકે, પણ જ્યારે પરમાણુય દળ પૂછે તો મોલર દળની અહીંયા ફોર્મ્યુલા યાદ રાખવાની, 1000 ગુણ્યા W1 ગુણ્યા KF ભાગ્યા W2 ગુણ્યા TF. બરાબર. W2 એટલે જેમાં આપણે ઓગાળવાનું છે ને એને આપણે W2 લઈ લઈશું, અને બીજું જે આપેલું હશે એને W1 લઈ લઈશું. ઓકે, જેમાં ઓગાળવાનું છે W2. ઓકે, તો બે તત્વો આપેલા છે A અને B, એમાં AB2 અને AB4 એ સૂત્ર ધરાવતા સંયોજન બનાવે છે. ઓકે, આમાં 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવાનું છે. મેં શું કીધું, જેમાં ઓગાળવાનું છે એને W2 લેવાનું. ઓકે, બરાબર. તો 20 ગ્રામ, તો AB2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 K નો ઘટાડો કરે છે. ઠાર બિંદુઓને એને આપી દીધું છે, અને AB4 માં 1.3 નો ઘટાડો કરે છે, મતલબ કે 2 TF આપી દીધા છે, અને આ 1 ગ્રામ એ W1 હતું. બરાબર. ઓકે, AB2 માટે 2.3, AB4 માટે 1.3. બરાબર. આ ડેલ્ટા TF આપી દીધું છે આપણને, આ 1 અને 1.3 છે, ડેલ્ટા TF2 બે આપી દીધા છે. એનો જે અચળાંક છે એ 5.1 મતલબ કે KF આપી દીધો છે. બરાબર. ત્યાં એ બંનેને પરમાણુય દળ ગણવાનું. તો સૌથી પહેલા આપણે શું કરીશું, આ 1 ગ્રામ આપેલું છે. બરાબર. એ ઠાર બિંદુમાં પહેલા તો આ જે W1 છે 1 ગ્રામ છે, અને જેમાં ઓગાળવાનું છે 20 ગ્રામ વડે અને W2 લઈ લેવાનું, જેમાં ઓગાળવાનું W2. ઓકે, AB2 માટે 2.3 છે, એને આપણે પહેલો નંબર આપીએ તો ડેલ્ટા TF1 2.3. પછી AB4 માટે 1.3 છે, અને 2 નંબર આપીએ ડેલ્ટા TF2 1.3 કેલ્વિન. બીજું શું આપેલું છે, અચળાંક એટલે કે KF 5.1 લખી દો. જે આપેલું તો એ લખી દીધું. હવે સિમ્પલી મેં જે ઉપરવાળી ફોર્મ્યુલા જે લખાઈ હતી મોલર દળવાળી, એનાથી આપણે ગણીશું. શાની માટે, પહેલું અને બીજું, આ બે વસ્તુ માટે, AB2 ને AB4 માટે. પહેલા AB2 માટે શોધીશું, M AB2 ફોર્મ્યુલા આજે ઉપર લખીએ જ 1000 ગુણ્યા W1 ગુણ્યા KF છેદમાં W2 ગુણ્યા ડેલ્ટા, પહેલા માટે TF1 લેવાનું. ઓકે, ડેલ્ટા TF1 જે આપેલું છે લખી દો. ચાલો, 1000 ગુણ્યા W1 કેટલા છે 1 ગુણ્યા KF આપેલા છે 5.1 છેદમાં W2 આપેલા છે 20 ગુણ્યા TF1 પહેલું 2.3. પહેલા ઉપરનું સોલ્વ કરીશું તો ગુણાકારનો જવાબ આવે છે 5100 છેદમાં નીચેના ગુણાકારનો જવાબ આવે છે 46. માટે MAB2, હવે આ બેનો ભાગાકાર કરી લેવાનો તો જવાબ આવે છે 110.86 ગ્રામ પર મોલ. મળી ગયું AB2 નું. હવે AB4 નું શોધીશું બીજા માટે, MAB4. ફરક શું હશે કે આપણે અહીંયા આગળ TF1 લીધું હતું. બરાબર છે. હવે અહીંયા TF2 લઈશું, બીજું બધું સેમ નું સેમ. W1 KF છેદમાં W2 અને અહીંયા TF2. બરાબર, 2 નંબર. ઓકે, આ યાદ રાખવાનું. હવે જે આપેલું છે લખી દેવાનું, 1000 ગુણ્યા W1 1 ગુણ્યા KF 5.1 આપેલું છે, W2 20 આપેલું છે, અને અહીંયા આગળ TF2 એટલે 1.3. પેલા ઉપરનો ગુણાકાર કરી દેવાનો, જે જવાબ આવે લખી દેવાનો 5100. હવે નીચેનું સોલ્વ કરીએ, 20 ગુણ્યા 1.3 આવે છે 26. આ બંનેનો ભાગાકાર કરી દઈએ, જે જવાબ આવે લખી દેવાનો. લખી દીધો જે જવાબ આવે. ઓકે, MAB4 મને મળી ગયો ગ્રામ પર મોલ. બરાબર, 196.15. ડન. આ બે જવાબ આવી ગયા મોલર દળના. હવે શું કરવાનું, પરમાણુય દળ તો ધારી લેવાનું પહેલા તો. હવે જે એ તત્વનો પરમાણુય દળ છે એને મેં કહીશ X કહીશ, અને બી તત્વનો જે પરમાણુય દળ છે એને મેં કહીશ Y કહીશ. શું કહીશ? Y. બરાબર, A ને X અને B ને Y. હવે એ માટે છે AB2 ને AB4 છે, બે વસ્તુ. AB2 ને AB4 ના બે મોલર દળ શોધ્યા. હવે શું કરવાનું, તો હવે જે AB2 છે એનો અણુભાર શોધવાનો. કેવી રીતના શોધીશું? AB2 નો અણુભાર એટલે કે A માટે X છે અને B માટે Y છે, તો A માટે X વત્તા B, પણ B માટે Y, પણ B ની પાછળ 2 છે એટલે કે 2Y આવશે. AB2 માટે આપણે M કેટલો શોધ્યો 110.86, તો બરાબર કરીને 110.86 લખી દેવાનું. આ પહેલું સમીકરણ. સેમ AB4 માટે આપણે લખીશું AB4 નો અણુભાર.
અહીંયા એ માટે એક્સ છે બરાબર, એ માટે એક્સ તો એક્સ વત્તા બી માટે વાય હતું પણ કેટલા અહીંયા આગળ 4 આપેલા તો 4y બરાબર. એ બી 4 માટે એમ કેટલા શોધે આપણે 196.15 બરાબર કરીને 196.15 લખી દો. બીજું સમીકરણ બાદ બાકી થશે, બીજા સમીકરણમાંથી પહેલું સમીકરણ બાદ કરીશું બરાબર. તો 10માં શીખી ગયા હતા એવું કરવાનું છે. પહેલા બીજું સમીકરણ આખું લખી દેવાનું, પછી એની નીચે લાઈન ટુ લાઈન પહેલું સમીકરણ લખી દેવાનું, નીચે લાઈન કરી દેવાની, માઇનસ પ્લસનું માઇનસ, અહીંયા માઇનસ થઈ જશે, માઇનસ એક્સ એક્સ સેમ છે ઉડી જશે, 4માંથી 2 જશે તો 2 રહેશે તો 2y1 એવા બરાબર. આ બેની બાદ બાકી થશે, કેલ્ક્યુલેશનમાં કરી દેવાની બાદ બાકી, જે જવાબ આવે એ લખી દેવાનો. જવાબ આવે છે 85.29. વાયની જોડે 2 છે, ગુણાકારમાં સામે જશે તો આના છેદમાં 2 જતા રહેશે. હવે આનો ભાગાકાર કરી લેવાનો કેલ્ક્યુલેટરમાં, તો વાયનો જવાબ મને મળી ગયો, એ મેં લખી દીધો 42.64 ગ્રામ પર મોલ. વાય મળી ગયો. વાયની કિંમત હું સમીકરણ નંબર 1માં મૂકી દઈશ તો મને એક્સ મળી જશે. તો પહેલા સમીકરણ લખી દો, વાયની કિંમત સમીકરણ નંબર 1માં મૂકતા બરાબર. પહેલા સમીકરણ 1 આખું લખી દેવાનું, એમાં એક્સ એવો ને એવો +2 ગુણ્યા વાય જે શોધ્યો એ લખી દેવાનું બરાબર. આ એવું ને એવું એક્સ પ્લસ આનો ગુણાકાર કરી લેવાનો કેલ્ક્યુલેટરમાં 85.28 ને આ એવું ને એવું. હવે આ પ્લસ છે એક્સની જોડે સામે જશે તો 110ના માઇનસમાં જતું રહેશે, માઇનસ આ 85.28. એક્સનો જવાબ કેલ્ક્યુલેટરમાં કરી દે બાદ બાકી આની, તો એક્સનો જવાબ મળી ગયો મને 25.58. એક્સ મળી ગયો, વાય મળી ગયો ગ્રામ પર મોલ. બસ આજે આપણો જવાબ છે પરમાણુય દળ. એક્સને આપણે શું ગણ્યું હતું, એનો પરમાણુય દળ. તો આમ એનો પરમાણુય દળ એટલે કે એક્સ એ મને કેટલો મળ્યો 25.58 ગ્રામ પર મોલ. એવી જ રીતે બીનો પરમાણુય દળ એટલે કે વાય કેટલો શોધ્યો 42.64 ગ્રામ પર મોલ. બસ આજ મારો જવાબ પરમાણુય દળ મેં શોધી લીધા. બસ આટલું જ કરવાનું છે. ઓકે, સિમ્પલ.